દીકરીના લગ્ન માત્ર એક વિધિ નથી હોતા. એ એક એવી ક્ષણ હોય છે જ્યાં એક દીકરી પોતાનું આખું જીવન બદલતી હોય છે. બાળપણથી જે ઘરમાં ઉછરી હોય, જે આંગણામાં રમતી હોય, જ્યાં દરેક દિવાલ સાથે એની યાદો જોડાયેલી હોય, એ બધું એક જ દિવસમાં પાછળ છૂટી જાય છે. લગ્ન પહેલાં દીકરી પોતાના પિયરમાં એક રાજકુમારી જેવી રહેતી હોય છે. સવારે મોડું ઉઠે તો પણ કોઈ કંઈ કહેજા નહીં. મન થાય ત્યારે હસે, રડે, ગુસ્સો કરે, કારણ કે એ ઘર એનું પોતાનું હોય છે. ત્યાં તેને કોઈને સમજાવવાની જરૂર નથી પડતી. માતાની મમતા અને પિતાનો વિશ્વાસ એને હંમેશા સુરક્ષિત અનુભવ કરાવે છે. પણ લગ્ન પછી એ જ દીકરી એક નવા ઘરમાં પ્રવેશ કરે છે. હવે એ ઘર એની માટે સંપૂર્ણ અજાણ્યું હોય છે. નવા લોકો, નવા સંબંધો, નવી જવાબદારીઓ અને નવા નિયમો, બધું જ નવું હોય છે. પહેલાં જે દીકરીને દરેક વાતમાં લાડ મળતા હતા, હવે એ દરેક પગલું વિચારીને ભરવા લાગે છે. લગ્ન પછી દીકરીના જીવનમાં સૌથી મોટો બદલાવ એ આવે છે કે હવે તે માત્ર દીકરી નથી રહેતી, પણ કોઈની પત્ની, કોઈની વહુ અને ભવિષ્યમાં કોઈની માતા પણ બને છે. આ દરેક સંબંધ સાથે નવી જવાબદારીઓ જોડાયેલી હોય છે. એ પોતાના સપનાઓ કરતાં પહેલાં પરિવારની ખુશી વિશે વિચારવા લાગે છે. ઘણીવાર એવું બને છે કે દીકરી પોતાના દુઃખને અંદર જ દબાવી દેતી હોય છે, કારણ કે એ નથી ઈચ્છતી કે તેના માતા પિતા ચિંતા કરે. ફોન પર હસીને કહેતી હોય છે કે હું ખૂબ ખુશ છું, જ્યારે અંદરથી એ પોતાના જૂના ઘરને ખૂબ યાદ કરતી હોય છે. પહેલાં જે દીકરી પોતાના ઘરમાં બેફિકર હતી, હવે એ દરેક શબ્દ અને દરેક વર્તનનું ધ્યાન રાખે છે. કોઈને દુઃખ ન થાય, કોઈ નારાજ ન થાય, એ માટે પોતાની લાગણીઓને પણ પાછળ મૂકી દે છે. આ બદલાવ સહેલો નથી હોતો, પણ દીકરી હસતા હસતા એ બધું સ્વીકારી લે છે. લગ્ન પછી દીકરી માટે પિયર ધીમે ધીમે મહેમાન બનતું જાય છે. જે ઘર પહેલાં એની દુનિયા હતું, ત્યાં હવે એ થોડા દિવસ માટે જ આવી શકે છે. અને જ્યારે પાછી સાસરે જવાની વેળા આવે છે, ત્યારે એની આંખોમાં ફરીથી એ જ વિદાયના આંસુ આવી જાય છે. એક દીકરી પોતાના જીવનમાં કેટલા બદલાવ સહન કરે છે, એ કદાચ શબ્દોમાં સમજાવી શકાય નહીં. પોતાના માતા પિતાનું ઘર છોડે છે, પોતાની આદતો બદલે છે, પોતાની ઈચ્છાઓ દબાવે છે અને એક નવા પરિવારને પોતાનું બનાવવા માટે સતત પ્રયત્ન કરતી રહે છે. એટલે જ કહેવામાં આવે છે કે દીકરી દુનિયાની સૌથી મજબૂત વ્યક્તિ હોય છે, દુનિયાની સૌથી મજબૂત વ્યક્તિ હોય છે. કારણ કે એ પોતાના દિલમાં હજારો લાગણીઓ રાખીને પણ દરેક સંબંધને પ્રેમથી નિભાવે છે. દરેક માતા પિતાએ અને દરેક સાસરિયાએ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે દીકરી માત્ર ઘર બદલે છે, દિલ નહીં. એ જ્યાં જાય છે ત્યાં પ્રેમ અને લાગણીઓ લઈને જાય છે. જો તેને થોડો પ્રેમ, માન અને સમજ મળે તો એ આખું ઘર ખુશીઓથી ભરી દે છે. દીકરીના લગ્ન પછી તેનું જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે, પરંતુ એ બદલાવ વચ્ચે પણ એ પોતાના પરિવાર માટે હંમેશા એ જ પ્રેમાળ દીકરી બની રહે છે. વચ્ચે પણ એ પોતાના પરિવાર માટે હંમેશા એ જ પ્રેમાળ દીકરી બની રહે છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આ વાત સાચી લાગતી હોય તો કોમેન્ટ કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને નવા નવા વિડીયો જોવા માટે.